ઘાતક હથિયારો વડે ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં હુમલો કરવામાં આવ્યો। ભાજપના મહામંત્રી સામે પ્રકાશ તજા પર ભાજપના જ નેતાએ કર્યો હુમલો। હુમલાખોર તરીકે હીરાભાઈ નવાપર હોવાની માહિતી। ધારાસભ્ય જનક તળાવિયાએ હુમલાની ઘટનાની પણ પુષ્ટિ કરી। ભાવનગરની ખાનગી હોસ્પિટલની અંદર અત્યારે ખસેડવામાં આવ્યા। કૌટુંબિક કારણોસર હુમલો કરાયા હોવાની વાત છે તે સામે આવી રહી છે। પુલ બનાવવાનું છે એનું ખાતમુહૂર્ત હતું અને અચાનક એમના ઉપર હુમલો થયો। ત્યાં ધારાસભ્યની હાજરીમાં જ બધી વિધિ હાલતી હતી, પણ હવે એ તો બધા ભાજપના કાર્યકરો જ હતા। એ જાણવા મળ્યું છે કે ઠાસા ગામના હીરાભાઈ નવાપરા, ત્યાં બધા થઈને 40-50 માણસોની હાજરી હતી। મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અમરેલી ભાજપના મહામંત્રી પર હુમલા બાદ રાજનીતિ છે તે પણ તેજ બની। અમરેલી ભાજપના મહામંત્રી પર હુમલો છે તે કરવામાં આવ્યો। અમરેલીના દામનગર ખાતે ભાજપ નેતા જે હતા તેમની સામે હુમલાની ઘટના છે તે બની। ઘાતક હથિયારો વડે ધારાસભ્ય જનક તળાવિયાની હાજરીમાં હુમલો કરવામાં આવ્યો। ભાજપના મહામંત્રી સામે પ્રકાશ તજા પર ભાજપના જ નેતાએ કર્યો હુમલો। હુમલાખોર તરીકે હીરાભાઈ નવાપર હોવાની માહિતી। ધારાસભ્ય જનક તળાવિયાએ હુમલાની ઘટનાની પણ પુષ્ટિ કરી। જનક તળાવિયા ઇજાગ્રસ્ત પ્રકાશ તજાને પોતાની ગાડીમાં હોસ્પિટલ ખાતે લઈ ગયા। બ્રિજના ખાતમુહૂર્ત વખતે કૌટુંબિક કારણોસર હુમલો કરાયા હોવાની પણ પ્રાથમિક વિગત છે તે સામે આવી। સાથે જ ઇજાગ્રસ્ત પ્રકાશ તજાને ભાવનગરની ખાનગી હોસ્પિટલની અંદર અત્યારે ખસેડવામાં આવ્યા। આ ઘટના અમરેલીના દામનગર ખાતે એ ભાજપના મહામંત્રી પર જે હિચકારો હુમલો થયો તેને લઈ સામે આવી છે। ભાજપના જ નેતા પર ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાએ હુમલો કર્યા હોવાની છે તે વાત સામે આવી રહી છે। જે હુમલો કરવામાં આવ્યો તેમાં એ પારિવારિક રીતના કોઈ મનમેળ ન હોવાના કારણે કૌટુંબિક કારણોસર હુમલો કરાયા હોવાની વાત છે તે સામે આવી રહી છે। આખી ઘટનાને લઈને ભાજપના એ ધારાસભ્ય જનક તળાવિયા પણ હાજર હતા। તેમની જ ગાડીની અંદર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આખી ઘટનાને લઈ પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। શું કહ્યું આવો તે પણ જોઈએ। ઘટનામાં એવું હતું કે એક પુલ બનાવવાનું છે એનું ખાતમુહૂર્ત હતું અને પૂજન વિધિ હાલતી હતી અને અચાનક એમના ઉપર હુમલો થયો। હુમલો થવાના કારણો તો અકબંધ છે, એ તપાસનો વિષય છે। જ્યારે હુમલાની ઘટના બની હતી ત્યારે ત્યાં કોણ હાજર? ત્યાં ધારાસભ્યની હાજરીમાં જ બધી વિધિ હાલતી હતી, પણ હવે એ તો બધા ભાજપના કાર્યકરો જ હતા। હુમલો કરનાર વ્યક્તિ કોણ છે તેનું પણ ડેઝિગ્નેશન ભાજપમાં? એ જાણવા મળ્યું છે કે ઠાસા ગામના હીરાભાઈ નવાપરા, અને આ જે ઈજાગ્રસ્ત છે એમનું હોદ્દો શું? એ છે દામનગર શહેર ભાજપ મહામંત્રી। જ્યારે હુમલાની ઘટના બની ત્યારે કેટલા કાર્યકરો હાજર? ત્યાં બધા થઈને 40-50 માણસોની હાજરી હતી। આ બનાવને લઈને તમારું શું માનવું છે? શિસ્તબદ્ધ પાર્ટી છે આપણી, તેમ છતાં હુમલાની ઘટના બની। હવે ભાજપ રાજકીય હુમલો થયો છે, કોઈ વ્યક્તિગત કાંઈ મુદ્દો છે એ તો હવે તપાસ થાય ને હું બહાર આવે છે ત્યાર પછી ખ્યાલ આવે। આ ઘટનાને લઈને ફરિયાદ કરવામાં આવશે? ફરિયાદ તો કરશું જ। સવારે 10 વાગે 10:30 વાગે અમારે ઠાસાથી દામનગર રોડ ઉપર દામનગર ખાતે એક બ્રિજનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમની અંદર અમારી ખાતમુહૂર્તની વિધિ ચાલુ હતી અને ચાલુ વિધિમાં ઠાસા ગામના વતની અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા તો કોઈને ખબર પણ નહોતી અને એ રીતે પાછળથી આ પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો છે। અને હુમલા બાદ જે મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે મેં બધું જાણ્યું છે તે પ્રમાણે 1.5 વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું।
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.